જેતપુરમાં સાડીના કારખાનેદારો દ્વારા પ્રદૂષિત પાણી સીધું નદીમાં છોડાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થતું હોય ખેડૂતોએ એક રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જેતપુર તાલુકાના કેરાડી, પ્રેમગઢ, લુણાગરા, લુણાગરી, મેવાસા અને જાંબુડી ગામના ખેડૂતો દ્વારા આજે સવારે જેતપુર શહેરના બસ સ્ટેન્ડથી મામલતદાર ઓફિસ સુધી એક વિશાળ રેલી કાઢી હતી। આ રેલીમાં સાડીના કારખાનેદારો દ્વારા અમુક માથાભારે શખ્સો સાથે મળીને સાડી ધોલાઈ ઘાટથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી શુદ્ધિકરણ કર્યા વગર સુધી છાપરાવાડી, ટંડેલ અને ભાદરડી નદીમાં છોડી મુકાતા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો, જેથી ખેડૂતોની ઊભી મોલાત પશુ પક્ષીઓ તેમજ મનુષ્યને ચામડીના રોગનો શિકાર બન્યા હોવાનું પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા। રેલીમાં જાંબુડી, મેવાસા, પ્રેમગઢ, કેરાડી, લુણાગરા આ બધા 5-7 ગામને જે ધોલાઈ ઘાટ નડે અતિશય નડે છે, જ્યાં બિનકાયદેસર ઘાટ કરી દીધા છે અને સીધું છાપરવાડી અંદર સીધું પાણી મૂકી દે। આ કારખાનાવાળા બિનકાયદેસર હકાલે છે અને કઈ તો આ લોકો આપતા છે, તો આ લોકો તો પૈસા વાળા ખેડૂત બિચારાઓને ધાક ધમકી આપે, લુકા માણસો ઘાટ હકલે ઓર માછલાઈ નદીમાં મરી જાય છે, ઢોર તો ઢોરે મરી પાણી પીવાથી ઢોર માતા બધું મરી જાય છે। પાકમાં કોઈ વસ્તુ થાય જ નહીં, એકવાર પાણી પી ગયું ખેતરમાં એટલે એમાં કપાસ પણ ઉગે નહીં, મગફળી કે કોઈ વસ્તુ ન ઉગે, એમાં જમીન રાખ થઈ ગઈ છે। આંદોલનમાં જો હવે આ લોકો જો કઈ ધ્યાન ન દે તો પછી અમે જ્યાં અમારી મેવાસા ગામની ટોકડી પડે ત્યાં એક પણ વાહનને હાલવા નહીં દે, રસ્તા રોકો આંદોલન કરવાના છે, ભૂખ હડતાલ કરવાના છે બધા। ચરખડી ગામ છાપરવાડી 2 ડેમના ખેડૂતોના મંડળીનો હું પ્રમુખ છું અને જે આ પ્રદૂષણ ફેલાય છે અને ખરેખર ડાંગ એસોસિએશન વાળાની મિલીભગતને હિસાબે ત્યાં ઘાટની ધોલાઈઓ થાય છે। ખરેખર એને ઝોન બનાવેલો છે, પણ ત્યાં જો ધોવા જાય ડાંગ વાળા, આ ઘાટ વાળા, તો એને ત્યાં વધુ પૈસા લાગે છે, એને ઓછા પૈસા લાગવા સાટું માટે આ ખેડૂતની બરબાદી નોંધાય છે। ખરેખર નદી છે એ દેશની અને અમારા ખેડૂતોની અને અમારા ખેડૂતો એટલે તમામ જીવ સૃષ્ટિની ખરેખર મા સમાન છે, કારણ કે વરસાદના નીર વરસી જાય પણ એનો સ્ટોક ગવર્મેન્ટ સરકારે આયોજન કરેલું છે, એના ડેમ બાંધેલા છે, પણ એની અંદર આ લાલ પાણીના હિસાબે તમામ ખેડૂતો રોગચાળો એટલો બધો ફાટી નીકળે, પગ જો બોરવામાં આવે તો એ સફેદ પગ થઈ જાય, હાથ જો ધોવામાં આવે તો હાથ સફેદ થઈ જાય, એટલું કેમિકલનું પાણી હાથ ઉપર, ચામડી ઉપર ચડી જાય છે। અને ચામડીના જે રોગ છે એ સર્વે કરવામાં જો આવે તો જેતપુરની આજુબાજુના વિસ્તારની અંદર ચામડીના રોગ છે એટલા કે હિન્દુસ્તાનની અંદર નહીં હોય, આ સત્ય ઘટનાઓ છે, પણ ખેડૂતો પોતાના કામની અંદર ખરેખર પહોંચી નથી શકતો, એટલા માટે આ સુધી પહોંચી નથી શકતો। હવે સંગઠન એવું કરવામાં આવે અને ઝુંબેશ ઉપાડવામાં આવે ખરેખર, અને નેતાઓથી મારીને બધા ભેગા છે એની અંદર, એવું નથી બને છે એવું એક થોડાક પૈસા હાટુથી ખેડૂતોની બરબાદી। હિન્દુસ્તાન ખરેખર ખેતીલક્ષી દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, તો એની અંદર ખરેખર ધ્યાન દેવું જોઈએ, સરકારને દેવું જોઈએ, અહીંયા જે કર્મચારી બેઠા હોય તેને દેવું જોઈએ, બધાને ધ્યાન દેવું જોઈએ। એનો 1 રૂપિયો બચવા માટે આ ખેડૂતોની જબરજસ્ત બરબાદી છે, ઢોરની અંદર એટલી બરબાદી છે, દાડરની અંદર એટલી બરબાદી છે। તમે તપાસ કરો જેતપુરના આજુબાજુ વિસ્તારની અંદર આ જે ઘેટા, બકરા, દાદર છે એની અંદર એવા રોગ આવે છે, એનું કારણ મુખ્ય કારણ આ ડેન્ગ્યુના પાણી છે। મેળાસા, કેરાડી, જયપુર અને વાળાના ડુંગરા ગામો કેટલાકના માથાભારે શખ્સો દ્વારા રોકડી કમાણી કરવા માટે સાડીની ધોલાઈની ઘાટો બનાવી કેમિકલયુક્ત ઝેરી પ્રદૂષિત પાણી શુદ્ધિકરણ કર્યા વગર સુધી છાપરાવાડ ડેમમાં છોડી દેવ છે, જેના કારણે આ પાણીથી લોકોને ચામડીના રોગો થઈ રહ્યા છે। જેતપુર તાલુકાના આજુબાજુના ગામડાના આ ખેડૂત ભાઈઓ એકઠા થઈને આવ્યા છે। અમારો પ્રશ્ન લાલ પાણીનો છે, અમે એ પાણી ખેતીમાં પણ ઉપયોગ કરી શકતા નથી, અને ઉમા ભારતીને પ્રશ્ન પૂછવો છે, નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછવો છે કે ગંગાનું શુદ્ધિકરણ થતું હોય તો છાપરવાડી બેનું કેમ નહીં, છાપરવાડી ભાદરનું કેમ નહીં? છાપરવાડીને અને ભાદર નદીને અમે અમારી મા સમાન ગણીએ છીએ, પવિત્ર નદી ગણીએ છીએ કે જે અમારી આજીવિકા પૂરી પડે છે, અને આજે અમારી આજીવિકા ઉપર ખતરો થઈ ગયો છે, તો કોઈ અધિકારીઓ ધ્યાન દેતા નથી, અધિકારીઓ અને ડાંગોવાળાની મિલીભગત છે, એટલે અમે પ્રશ્ન કોઈ સાંભળતા નથી, અને ગુંડા માણસો બધા ઘાટ ચલાવીને ખેડૂતોને નુકસાન કરે છે, એ કોઈ તંત્ર જોતું નથી। તો અમે અમારો પ્રશ્ન આટલો જ લઈને આવ્યા છીએ, તેનું નિરાકરણ થાય એવું અમે ઈચ્છીએ છીએ। આજે સવારે જેતપુર તાલુકાના કેરાડી, પ્રેમગઢ, લુણાગરા, લુણાગરી, મેવાસા અને જાંબુડી ગામના લોકો બધા અહીંયા આવેલા અને આવેદનપત્ર આપેલું છે। એની મુખ્ય રજૂઆત છે કે જે જેતપુરમાં સાડી ઉદ્યોગ છે, સાડી ઉદ્યોગ માટે જે લોકો
પાણીના ઘાટ બનાવે છે સાડીઓને ધોવા માટે. તો જે કેમિકલ યુક્ત પાણી છે એ વોકડા દ્વારા અને નદી દ્વારા પાણીના જે સોર્સિસ છે એ સોર્સિસમાં ભળે છે અને જેને લઈ અને ઘણીવાર એ પાણીના તળમાં પણ ભળી જાય છે. તો પીવાનું પાણી અને ખેતીમાં વાપરવાનું પાણી બંને પાણી પોલ્યુટેડ થાય છે. તો આ પાણી બંધ કરવું જોઈએ અને એ જે ઘાટ છે ગેરકાયદેસર છે એને તોડી નાખવા જોઈએ. મુખ્ય રજૂઆત તે લોકોની હતી. તો એ રજૂઆતને અનુલક્ષીને જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હશે તો અમે તેને લખશું અને એની તપાસ કરશું અને નિયમ મુજબની આગની કાર્યવાહી કરશું. ઝેરી કેમિકલ યુક્ત પાણીના કારણે ખેડૂતો આર્થિક અને શારીરિક રીતે પાયમાલ થઈ જતા હોવાથી આજે ઉપરોક્ત ઘટનાને ખેડૂતોએ રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે ધોલાઈ ઘાટો બંધ કરાવવાની માંગણી કરી હતી. નહીંતર ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચીમકી આપી હતી. હરેશ ભાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર.